વાત જો ફાસ્ટ ટ્રેક કોર્ટની થઈ હોય તો મોરબીની ઘટનામાં કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલ્યો? જયસુખભાઈ પટેલ અત્યારે બેલ ઉપર છે. હરણીમાં બોટકાંડ થયો, તમામ આરોપીઓ અત્યારે બેલ ઉપર છૂટી ગયા છે. કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો? વડોદરામાં દુષ્કર્મ થયું, વડોદરામાં ગેંગરેપ થયો, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર થયો? સુરતમાં ગેંગરેપ થયું, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો? રાજકોટની દુર્ઘટના બની, અગ્નિકાંડ, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમે સજા આપી શક્યા? સાથે સાથે તમે શ્રદ્ધાબેન વચ્ચે નતો બોલ્યો, તમારી વચ્ચે નતો બોલ્યો, સાંભળી લો જરા. ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાની પાસેથી આ લોકો પાસેથી પૈસા હેઠીને જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો ને ક્રિપ્ટો કરન્સીમાં કરતો હતો, એટલે પૈસા તો ચાઉ થઈ ગયા, પૈસા તો વિદેશોમાં પહોંચી ગયા છે. તમને હજી એ વાતની ખબર જ નથી. એ ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરતો હતો, લોકો પાસેથી પૈસા ઉઘરાઈને બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરતો હતો. નમસ્કાર. અઠવાડિયાનો અંત નથી, પરંતુ છતાંય એકદમ શરૂઆતમાં ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી, અને એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે એક અઠવાડિયાથી રાજ્યનો સૌથી જ મોટો ચર્ચાનો વિષય છે. એક એવો વિષય કે જેના વિશે અમે વારંવાર વાત કરી ચૂક્યા છીએ, અને વારંવાર વાત કરવા પછી પણ જ્યારે એવા અનેક માણસો હોય કે જેના રૂપિયા ડૂબે એક સાથે, ત્યારે એ ખાસી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ પેદા થતી હોય છે. પોલિટિકલ કનેક્શન ઘણા બધા સામે આવ્યા, અને એ પોલિટિકલ કનેક્શનનો પ્રશ્ન એ થયો કે જો રાજનીતિ જ આવા માણસોને છાવરવા માંડશે તો પછી સામાન્ય માણસો એની ભ્રમમાં કે પછી માયાજાળમાં ફસાય, એ બહુ જ સામાન્ય થઈ જવાનું છે. મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર શ્રદ્ધા રાજપૂત છે, કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે, અને ખૂબ સ્વાભાવિક રીતે ડોક્ટર શ્રદ્ધા આપથી શરૂઆત કે મેં તમને 2-3 ડિબેટ્સમાં અલગ અલગ સાંભળ્યા, અને આ પ્રશ્ન તમને વારંવાર પૂછાઈ ચૂક્યો છે, અને તોય પુનરાવર્તનના ભોગે ફરીથી પૂછી રહી છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલું મોટું સમર્થન લિટરલી આપતા દેખાઈ રહ્યા છે, તો શું સત્તા પક્ષ એ વાતની જવાબદારી લેશે કે આ એમનાથી રોકાઈ શકાયું હોત, એમને ખબર હતી ત્યારે? દેવાંશીબેન, સૌ પહેલા તો હું આરું એવું માનું છું, અને મારી પાર્ટીનું પણ એવું માનવું છે. આજે આપણે જે સોશિયલ મીડિયાના યુગમાં જે ઘણા બધા લોકો આવતા હોય છે, તો પિક્સ, અમારા જે ફોટોઝ હોય છે અમારા નેતાઓ જોડે, પદાધિકારી જોડે, ઘણા કિસ્સામાં મંત્રી, મુખ્યમંત્રી જોડે પણ હોય છે, એ વખતે એ લોકોને ખબર નથી હોતી કે આ જે વ્યક્તિ ફોટો પડાવી છે એનું બેકગ્રાઉન્ડ શું છે. અને સ્વાભાવિક છે કે આટલા બધા લોકોમાં બધાને બેકગ્રાઉન્ડ પૂછી બી ન શકાય, અને કોઈને ફોટો પાડવાની ના કહો તો એવું લાગે કે ભાઈ આમને અહંકાર છે પદનો, એટલે એ થોડું ધર્મ સંકટ આવી જતું હોય છે. પણ ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારી સાથે ફોટો પડાવી લે, પણ એનું બેકગ્રાઉન્ડ જો ક્રિમિનલ હોય, કારણ કોઈ પણ એવું કામ કર્યું છે કે જે બિલકુલ ધારાધોરણ પ્રમાણે નથી, તો એને અનુમોદન માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે ફોટો હોય તો પણ નહીં મળે, માન્ય ગૃહમંત્રી સાથે ફોટો હોય તો પણ નહીં મળે, અન્ય કોઈ મંત્રી સાથે, ચૂંટાયેલા પદાધિકારી, સાંસદશ્રી સાથે હશે, એમએલએ સાથે હશે, કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો સાથે હશે. આ એક સ્પષ્ટ સૂચના સરકાર અને સંગઠન તરફથી છે. બીજું, આપણે ક્યારેક પબ્લિક લાઈફમાં હોઈએ છીએ તો ડેફિનેટલી એક ફેસ વેલ્યુ હોય છે, અને એના ઉપર લોકોનો વિશ્વાસ હોય છે. એટલા માટે એક નૈતિક જવાબદારી બધાની બની જતી હોય છે કે આપણે કોઈના ફંક્શનમાં જઈએ છીએ, શું કરીએ છીએ, થોડુંક ધ્યાન રાખીએ. પણ ઘણી વખતે ઘણા બધા પ્રવાસો અને મલ્ટિપલ ફંક્શનોમાં હા પાડી દીધી હોય છે, થોડું જોવાનું રહી જતું હશે. પણ એનો એ મતલબ નથી કે તમે ફોટો પડાવી લીધો એટલે તમારી સરકાર અને ભારતીય પાર્ટી તરફથી તમને સમર્થન મળે છે. જો હાલ ફિલહાલમાં બી મેં ઘણી બધી મહિલાઓ લક્ષી પણ એક એવી ડિબેટો થઈ હતી કે જેમાં ક્યાંક ને ક્યાંક સંગઠન સાથે જોડાયેલા હતા. તો મારું અને મારી પાર્ટીનો સ્પષ્ટ સંદેશો સરકાર તરફથી એ જ છે કે તમે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા હો, કે કોંગ્રેસ સાથે જોડાયેલા હો, કે અન્ય પાર્ટી સાથે જોડાયેલા હો, કોઈ મોટા ઉદ્યોગપતિ હો, કે તમારી કોઈ પણ જે આર્થિક નીતિ હોય, કે તમે મધ્યમ વર્ગથી હો, કે કોઈ પણ હો, જો તમે આ રાજ્યમાં ગુનો કરશો તો ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે એ કરવામાં આવશે. એમાં કોઈ તમારી વગ નહીં ચલવી લેવામાં આવે. એટલે એ કોઈ વિચારતું હોય કે ભાઈ અમે સદસ્યતા અભિયાનમાં અત્યારે સક્રિય સદસ્ય બની ગયા છે, સદસ્ય લઈ લીધું છે, ખેસ પહેરી લીધો છે, ટોપી પહેરી લીધી છે, તો અમને લોકોને કોઈ આમ બચાવ મળી જશે તેવું નથી. ભલે હું પણ એક સ્પોક્સ પર્સન હોઉં, પણ મારા માટે પણ ભારતીય ન્યાય સંહિતા એટલી જ લાગુ પડે છે કે જે દરેક વ્યક્તિઓ માટે છે. હું પણ એક ભારતની નાગરિક છું, એટલું જ લાગુ પડે છે મારી પાર્ટી ડિસિપ્લિન પ્રમાણે. ઓકે. પ્રશ્ન ક્યાં થાય કે જો સામાન્ય માણસના મનમાં એક છબી જતી રહે કે તમે મોટામાં મોટી ચોરી કરી શકો છો, પણ જો તમે એકવાર પાર્ટીનો ખેસ પહેરી લો પછી તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, તો એ ભ્રમણાઓ તોડવી બહુ જરૂરી છે. બીઝેડ હજી સુધી પકડાયો નથી, ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી ફરાર છે. એટલે જો સીઆઈડી ક્રાઇમ આમાં એ કાર્યવાહી નથી કરી શકતી જ્યાંથી એ સજા સુધી પહોંચે છે, તો આજે પણ અરવલ્લી અને સાબરકાંઠામાં જ્યારે પત્રકારો જાય છે ત્યારે ઘણા બધા એવા માણસો છે કે જેણે રોકાણ કર્યું છે, પણ એ બોલવા એટલે તૈયાર નથી થતા કેમ કે એમને એવું લાગે છે કે સત્તા પક્ષનો માણસ છે,
એણે ઘણી બધી વાર એણે જાહેરમાં એવા નિવેદન આપ્યા છે કે મેં ભાજપને ઇલેક્ટોરલ બોન્ડથી ખાસા બધા કરોડનું ડોનેશન આપેલું છે, મારા ભાજપના નેતાઓ સાથેના આટલા બધા સંબંધો છે, એટલે લોકોને આજે એવું લાગે છે કે કોઈ એનું કશું નથી બગાડી શકવાનું. આજે ઘણા બધા લોકો છે કે જે સમર્થનમાં છે, આડકતરી રીતે અંદરથી એવો પ્રયાસ કરી રહ્યા છે બચાવવાનો. એટલે આ આગળનો પ્રશ્ન છે હું તમને 2 મહિના પછી પૂછીશ કે બીઝેડને ખરેખર સરકારે બચાવ્યો કે પકડ્યો, થોડા સમય પછી છે. હાલ તો કાર્યવાહી થઈ રહી છે ને એટલે જ નિશાંતભાઈ, શું આનાથી એક એ સંદેશ પણ નથી જતો કે સત્તા પક્ષનો માણસ હોય અને તોય જો સીઆઈડી કામ કરે છે તો મતલબ આ કેસમાં તમને એવું લાગી રહ્યું છે કે કામ સારી રીતે થશે? દેવાંશીબેન, આ જે આખો એપિસોડ થયો અને તમે જે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમે જે ડિક્લેરેશન કર્યા, તમે જે પત્રકારિતા બતાવી, એમાં એક વાત ખૂબ જ નિશ્ચિત થઈ ગઈ છે કે ધવલસિંહ ઝાલા અને એની સાથે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના પુત્રોની સાઠગાંઠ, એના ફાઉન્ડેશનમાં સાઠગાંઠ, એની કંપનીમાં સાઠગાંઠ, જે રીતે જી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથેનું જે આખું પ્રકરણ, એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ઇન્વોલ્વમેન્ટ, અને એ પણ ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ, ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ, કોઈ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ તો છે નહીં, જેના રિપોર્ટ તમે પણ બતાવ્યા છે. એ સાબિત કરે છે કે આ ભારતીય જનતા પાર્ટીનું ક્વિડ પ્રો ક્વોનું રાજકારણ છે. આ ભારતીય જનતા પાર્ટીનું ચંદા દો ધંધા લોનું રાજકારણ છે. તમે અમને રૂપિયા કમાવાની તક આપો, અમે તમને તમામ પ્રકારની સેફટી આપીશું. તમે જો કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો અને ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરવાના લાયસન્સ પ્રાપ્ત કરવા, આ ઘટના આજની નથી. 2020માં સુરતમાં પણ આવું જ કંઈક થયું હતું. ક્રિપ્ટોકરન્સીના નામે 10,000 કરોડનું કૌભાંડ થયું અને માત્ર ને માત્ર FIR ના નામે એવી હલકી કક્ષાની, હલકી ગુણવત્તાવાળી ચાર્જ ફ્રેમ ને આ પોલીસે બનાવી કે આરોપીઓમાંથી 50% થી વધારે આરોપીઓ તો બહાર છૂટી ગયા હાઈકોર્ટમાંથી. કહેવાનો વિષય એ છે કે આ એક વ્યક્તિ, જે વ્યક્તિ બધાની આંખોની સામે આટલું વૈભવશાળી જીવન જીવે, વૈભવશાળી બંગલામાં રહે, વૈભવશાળી ફાર્મ હાઉસ હોય, મેં પહેલા પણ કીધું, અત્યારે પણ કહું છું કે દેવાંશી જોશી અને નિશાંત રાવલ કાલે 40 લાખની ગાડી લાવશે તો બધાની નજરમાં, બધાની આંખોમાં આવી જશે કે 40 લાખ આ લોકો પાસે કેવી રીતે આવ્યા. દેવાંશી જોશી અને નિશાંત રાવલના અકાઉન્ટમાં તમારા બ્લડ રિલેશનના વ્યક્તિ પણ જો તમને 30 લાખથી વધારેનું કોઈ ટ્રાન્ઝેક્શન કરશે દેવાંશીબેન, તો લખી રાખો, તમારું અકાઉન્ટ, સેવિંગ્સ અકાઉન્ટ તમારું સીઝ થઈ જશે અને બેંક તમારી પાસે કારણ દર્શક નોટિસ માંગશે. તમે જો કે આ એપ્રિલ 2024માં આ ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે ઇલેક્શન વખતે, ચૂંટણી વખતે એફિડેવિટ કરેલી, એનું તમે ફાઇનાન્શિયલ યર 2022-2023 નું તમે એનું ટેક્સ જોશો તો માત્ર 19,23,000 એને ટેક્સ રિટર્ન ફાઇલ કર્યો છે. અને એની સામે સીઆઈડી ક્રાઇમની આ મારી પાસે પ્રેસ નોટ છે, જેમાં સ્પષ્ટપણે એમના 2 અકાઉન્ટમાં, બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલાના 2 અકાઉન્ટમાં 175 કરોડના ઓફિશિયલ વ્યવહાર થયા છે. આ કેવી રીતે શક્ય છે દેવાંશીબેન? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક. શું ઇન્કમ ટેક્સને ખબર જ નથી કે એક વ્યક્તિ જેનું 19 લાખનું બેંક અકાઉન્ટનું આઈટી રિટર્ન ભરે છે, એની કંપનીના અકાઉન્ટનું કોઈ ઠેકાણા નથી અને એ વ્યક્તિ પાસે કોઈ આરબીઆઈનું ધિરાણ કરવાનું લાયસન્સ નથી, 175 કરોડના ઓફિશિયલ વ્યવહાર માત્ર 4 વર્ષમાં કરી નાખે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર નથી પડતી, જીએસટી વિભાગને ખબર નથી પડતી. મને સીઆઈડી ક્રાઇમ જે પણ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે દેવાંશીબેન, એનાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે 6,000 કરોડનું આટલું મોટું કૌભાંડ અને એમાં તમે ઈડીનું ઇન્વોલ્વમેન્ટ ના કરતા હો, એમાં તમે સીબીઆઈનું ઇન્વોલ્વમેન્ટ ના કરતા હો, ત્યાં ક્વેશ્ચન માર્ક ઉભો થાય છે કે કેમ ગુજરાત સરકાર પોતાની લોકલ ઓથોરિટીના માધ્યમ દ્વારા આનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે? કેમ સેન્ટ્રલ એજન્સીઓને ઇન્વોલ્વ કરવામાં નથી આવતી? 20,000 થી વધુ વ્યક્તિઓના પૈસા ફસાયા હોય તો સેન્ટ્રલ એજન્સી કેમ નહીં? એક જ મિનિટ, ટૂંકમાં હું એવું સમજુ તો તમે એવું કહેવા માંગો છો કે તમને સીઆઈડી ક્રાઇમ જે કરી રહી છે અને તમે શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, ભરોસો નથી આવી રહ્યો? બિલકુલ. ઓકે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, આપણે એ પરિસ્થિતિ શું કામ પેદા થઈ છે રાજ્યમાં કે લોકલ કોઈ પણ પોલીસ ઓથોરિટી જ્યારે આ કરતી હોય ત્યારે, ખાલી હું નિશાંત રાવલની વાત નથી કરી રહી, મેં તમને શરૂઆતમાં પણ કહ્યું કે ગઈકાલે જે એક બેન છે જેમનો સંપર્ક થયો, 12 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે એમણે ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ સ્કીમમાં, પોન્જી સ્કીમમાં. હવે એમણે કહ્યું કે ફરિયાદ કરવી છે. મેં કહ્યું કે ચલો તમને આપણે વિડીયો નથી કરવો, આપણે પહેલા સીઆઈડી પાસે જઈએ, એમને આપણે રજૂઆત કરો, પછી તમે આવીને વાત કરજો. તેમણે કહ્યું કે નહીં, પોલીસ તો ફૂટી જશે, એવું લાગે છે કે આમાં 500 કરોડનો તોડ થશે, બીજું કશું જ નથી થવાનું. પોલીસ ખરેખર સારું કામ કરી રહી છે સીઆઈડી ક્રાઇમ. હું નિશાંતભાઈની વાત સાથે સહમત નથી થઈ રહી કે સીઆઈડી ક્રાઇમ જે રીતે એક સાથે બહુ બધી જગ્યાએ ત્રાટકી છે, ઓપરેશન્સ કરી રહી છે, પણ એ વિશ્વાસ નથી ત્યાંના માણસોમાં.
એ લોકો કહે છે કે ઉપરથી અમને એવું લાગે છે કે અમારી ઉલટી પૂછપરછ શરૂ થવાની છે ત્યાં, અને એટલે તમે દુર્ભાગ્ય જુઓ કે એક પ્રાંતિજવાળા ભાઈ સામે આવ્યા, પોલીસે ત્યાંય આનાકાની કરી. ઓકે, હા, આવી રહ્યો છે અવાજ. પોલીસે ત્યાં પણ આનાકાની કરી ફરિયાદ કરવાની, ન્યૂઝ ચેનલે વચ્ચે ઇન્ટરવીન કરવું પડ્યું. એ ભરોસો કેમ તૂટી રહ્યો છે? દેવાંશીબેન, પહેલા તો હું એક વસ્તુ નિશાંતબેને બહુ શાંતિથી સાંભળી રહી છે, અને હું છે ને આમાં રાજનીતિ નથી કરવા માંગતી. એટલે નિશાંતભાઈ, તમે ગમે એટલા આરોપો લગાવો, હું તમને આ માટે આશ્વસ્ત કરવા માંગુ છું કે ગુજરાત રાજ્યના પૈસા અમે નહીં જવા દઈએ. બીઝેટ ઉપર જે પણ પ્રમાણે સીઆઈડી ક્રાઇમનો જે અહેવાલ આવશે, અને એણે જો ગુના કર્યા છે તો જે પ્રમાણેની ચાર્જશીટ ફાઇલ કરીને જે પણ કરવાનું થશે, અને તમને જો લાગે પ્રતિપક્ષ તરીકે સીઆઈડી ક્રાઇમ છે, જો એ પોતાનું કામ પ્રામાણિકતાથી નથી કરતી, તો પણ તમે સરકારને જણાવો, અમને કોઈ વાંધો નથી. વી આર વેરી ઓપન, કારણ કે અમારે કોઈને બચાવવા જ નથી, કોઈ એવા વ્યક્તિને અમારે છાવરવા જ નથી. તો હું શું કરું? હું બીજેપીની સ્પોક્સ પર્સન નથી, હું ગુજરાત રાજ્યના બીજેપી અને સરકાર અને 6.5 કરોડ ગુજરાતીઓ માટે અમે જવાબદારીપૂર્વક બંધાયેલા છે, બીજેડ માટે નથી બંધાયેલા. એટલે હું બીજેડનો કોઈ અહીંયા બચાવ કરવા માટે નથી. હું એટલું જ કહેવા આવ્યું છું કે લોકોને જો લાગતું હોય કે આ ગ્રુપે છેતર્યા છે તો એ સામે આવે ને એફઆઈઆર કરે. સરકાર અને સંગઠન એમની સાથે છે, હું આટલું ઓપનલી કહી શકું છું. અમે કોઈને છાવરવાના નથી. એ બેનને જેવું લાગતું હોય કે ક્યાંક તોડ થશે તો એ કોઈએ એમને શીખવાડી દીધું હશે, કોઈ એમને ભ્રમિત કર્યા હશે, અને હું તમને બધાને એ જ કહું છું. એટલે શ્રદ્ધા, લોકો ભ્રમિત થયેલા છે કે લોકો ખરેખર શંકાની નજરે જુએ? એકદમ પ્રામાણિકતાથી જવાબ આપો. હું તમને કહું છું, નહીં દેવાંશી, હું તમને કહું છું, લોકોમાં જ્યારે અમે નોર્મલ લોકોની વચ્ચે બી બેસતા હોય છે તો એક લોકોને દિમાગમાં એવું હોય છે કે આની ફરિયાદ પહેલા કરવા દઈએ એફઆઈઆર તો પોલીસ લેશે કે કેમ લેશે, તો અમને કેટલા ક્વેશ્ચન કરશે, આ કરશે. થોડું મારું ગૂગલિંગ કરીને મારી હિસ્ટ્રી બી જોઈ લો. મને જ્યારે અન્યાય લાગ્યો છે ત્યારે મેં એફઆઈઆર કરી છે. લોકોએ મારા પર ગંદા ગંદા પ્રશ્નો અને ગંદી ગંદી કોમેન્ટો કરી છે, પણ છતાં બી મારા એફઆઈઆરમાં ઘણા બધા તથ્યો છે અને પુરાવા સાથે લોકોને મળ્યા બી છે. પછી મને લાગે છે ના બેન, તમે સાચી ફરિયાદ કરી છે. તમે કોઈ પણ દેશમાંથી કે રાજ્યમાંથી ક્રાઇમ હટાવવો હશે તો લોકોએ જાગૃત થઈને એને એફઆઈઆર કરવી પડશે. સીઆઈડીને પણ અત્યારે એફઆઈઆરની જરૂર છે, સાચી એફઆઈઆરની, અને સાચા જે લોકો ફસાઈ ગયેલા પોતાની જાતને મહેસૂસ કરી રહ્યા છે એવા લોકો જેટલા પણ આગળ આવશે એ સરકારને, પોલીસને ઇન્વેસ્ટિગેશનમાં બળ મળશે. જો અન્યાય થઈ રહ્યો છે તો તમે એકવાર આવો ને. આજે તો સિસ્ટમ એટલી બધી ટ્રાન્સપરન્ટ છે દેવાંશીબેન કે કદાચ હું એવું માનું છું 100% માટે, કદાચ 2% જગ્યાએ કોઈ વોઇસ નહીં બને તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, તમારા જેવી યુટ્યુબ ચેનલો, પ્લેટફોર્મ બધા છે જ. અને ઓપનલી તમને કહું છું, જેને પણ એવું લાગતું હોય કે દે આર ફીલ ચીટેડ વિથ ધીસ, એવા ફરિયાદીઓ સામે આવવું જોઈએ. એનાથી સરકારના તરફથી આ કેસ સ્ટ્રોંગ બનશે, તપાસની માહિતીમાં સીઆઈડીને વધારે પુરાવા મળશે, એ મદદ થશે. એટલે આમાં ગભરાવા જેવું કશું નથી. ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓનું શું જે સ્થાનિક લેવલ પર આજે મદદ કરી રહ્યા છે બીઝેડને? એ લોકોનું શું કે જે લોકોના સતત એટલા બધા ફોટોઝ છે બીઝેડ સાથે? એક મિનિટ શ્રદ્ધાબેન, એ કોઈ સદસ્યતા અભિયાનમાં બનેલો સામાન્ય સદસ્ય નથી. સદસ્યતા અભિયાનમાં કરોડો કાર્યકર્તા છે ને ભારતીય જનતા પાર્ટીના. એમાંથી કેટલા હજારને એવી તક મળી છે કે અમિત શાહ બેઠા હોય, સીએમ બેઠા હોય, લંચ ચાલી રહ્યું હોય ને હોય ત્યાં. એવા કેટલા સદસ્ય જેમને તક મળી હોય કે સી આર પાટીલ મંચ પરથી એમનું નામ લેતા હોય. એવા કેટલા સદસ્ય કે જે એના ફાઉન્ડેશનમાં ભાજપના ધારાસભ્ય હોય, ભાજપના મંત્રીનો છોકરો હોય, ભાજપના યુવા મોરચાના નેતા હોય. એવા કેટલા સદસ્ય કે જે તમારા કાર્યક્રમમાં ફ્રન્ટ લાઈનમાં આગળ બેસતા હોય. તો એ સામાન્ય સદસ્ય નથી, તમારો નેતા છે, તો તમારે સ્વીકારવું પડશે. નહીં, દેવાંશીબેન, કોઈ અમારી પાર્ટીનો કેસ ધારણ કરી લે, હું તો કહું છું ચૂંટાયેલો પદાધિકારી કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, જો એ ક્રાઇમ કરશે તો પણ એના ઉપર જે ભારતીય ન્યાય સંહિતા છે લાગશે અને પાર્ટી એને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરશે. હું આવી ડિસિપ્લિન પાર્ટીમાંથી આવું છું. હું માનું છું કે કદાચ એના મોટા મોટા નેતાઓ જોડે ફોટો છે એટલે અત્યારે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પણ હું ફરીથી સરકાર અને સંગઠન, મારા મુખ્યમંત્રી 6.5 કરોડ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા પાર્ટીના સંગઠન સી આર પાટીલ વતીથી કહેવા માંગુ છું કે એમની જોડે પણ ફોટો પડાઈ લેવાથી જો તમે ક્રાઇમ કરશો તો તમે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે નહીં બચી શકો. એ અમને સ્પષ્ટ પાર્ટીની અંદર પણ જ્યારે અમે સંગઠનની બેઠકમાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ આ જ સંદેશો આપવામાં આવે છે. એમાં ડોક્ટર શ્રદ્ધા રાજપૂત બી ઇન્ક્લુડેડ જ છે. મારા પર પણ ભારતીય ન્યાય સંહિતા અને આ દેશનું બંધારણ અને સંવિધાન અને આ દેશના કાયદા એટલા જ લાગુ પડે છે. મને કઈ ત્યાં હું ટ્રાફિકમાં જતી હોય અને રસ્તામાં લાલ લાઈટ થઈ હોય તો મને સિગ્નલ તોડવાનો કોઈ અધિકાર નથી. જો હું તોડીશ તો મારે પણ જે ચલાન ભરવાનું આવશે એ પણ ભરવાનું આવવાનું જ છે. તો આ આટલી સ્પષ્ટ અને ટ્રાન્સપરન્સી સાથે મેં કહી દીધું છે કે કોઈએ બીવાની જરૂર નથી. એ માણસનો ફોટો કોઈમાં પ્રાઇમ મિનિસ્ટર સરની રેલીમાં બી કેમ ના હોય? જો તમને લાગે છે કે તમે ચીટેડ છો અને એને તમને ચીટ કર્યું છે તો તમારે સામે એને ફરિયાદ નોંધાવી જ જોઈએ. હું આટલું સ્પષ્ટતાથી કહેવા માંગુ છું, કારણ કે હું એ કહેવા માંગુ છું કે ડિબેટ એની જગ્યાએ છે, પણ લોકોને ન્યાય મળવો એ સરકારની અને સંગઠનની પ્રાથમિકતા છે. ઓકે,
નિશાંતભાઈ, આમાં સામાન્ય માણસો સામે નથી આવતા. એને એ ભરોસો બેસાડવા માટે મને એવું લાગે છે કે ગુજરાત પોલીસ પર એટલો ભરોસો તો રાખવો જ પડશે, કેમ કે કેસની તપાસ એ કરી રહ્યા છે. ભરોસો નહીં રાખે અને સામે નહીં આવે તો આ કેસમાં કશું જ સ્ટ્રોંગ કોઈ ગમે તેટલું ઈચ્છે તો એ નહીં થઈ શકે. અને એટલે જ અરવલ્લી સાબરકાંઠામાં જાણી જોઈને કદાચ એક એવું વાતાવરણ એના સમર્થકો બનાવી રહ્યા છે કે પોલીસ પાસે ન જતા નહીં તો લૂંટાઈ જશો. કેમ કે હમણાં જ અમદાવાદના એસજી હાઈવે પર એક એક્સિડન્ટ થયો હતો. મહેસાણાના જે શહેરના પૂર્વ પ્રમુખ છે ભાજપના, એમનો છોકરો હતો, દારૂ પીને એને ગાડી ઠોકી હતી. કોઈ મીડિયા ટ્રાયલ નહોતું થયું, કોઈને નહોતી ખબર એ ભાજપના નેતાનો છોકરો છે. તો એ પોલીસે એને પકડ્યો અને એવી જ રીલ બનાવી જેવી બાકીના લોકોની રીલ બનાવતા હોય છે. તો એ ભાજપનો નેતા છે તો એના પર વધારે કૃપા દ્રષ્ટિ પ્રાઇમા ફેસી તો નથી દેખાડી. શંકા તમને હોઈ શકે વિપક્ષ તરીકે, કેમ કે વર્ષોથી બધું જોતા આવ્યા છો એટલે. તો આવા સમયમાં શું બધા એ પ્રયત્ન ન કરવો જોઈએ કે લોકો ભેગા થઈને ભરોસો કરે પોલીસ પર ને પોલીસની સામે આવે? આપણે એટલો મેસેજ જો કદાચ આપી શકીએ તો. બિલકુલ દેવાંશીબેન, તમારા સવાલનો જવાબ આપતા પહેલા, તમારો સવાલ ખૂબ જ સચોટ છે. મારે એનો જવાબ આપવો છે વિથ પ્રૂફ. પણ એની પહેલા હું ખાલી મારા બેન શ્રદ્ધાબેનને કહેવા માંગુ છું કે આ કોઈ એવો વ્યક્તિ નથી કે જેને એકદમ જ દાળનું પડવું ને કાગનું બેસવું કે કોઈ મુખ્યમંત્રી જોડે કે ભાજપના ધારાસભ્ય જોડે ફોટો પડાવી લીધો હોય. આ એવો વ્યક્તિ નથી. આ જે સ્કેમ થયું છે દેવાંશીબેન, એ ઇક્વિવેલન્ટ ટુ નીરવ મોદીનું સ્કેમ છે. નીરવ મોદીએ પહેલા સત્તાધારી પાર્ટીના મોટા મોટા લીડરો જોડે સંબંધો બનાવ્યા, એમને મોટી દાટ ગિફ્ટો આપી, અને તમે જો કે બોલિવૂડના સુપરસ્ટાર જોડે કનેક્શન કરીને મોટા મોટા પ્રોગ્રામ કર્યા અને એક ઇલ્યુઝન માર્કેટમાં ક્રિએટ કર્યું. સમજવા જેવી વાત છે. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલો સ્માર્ટ વ્યક્તિ કે એને આવા કાર્યક્રમોમાં ધવલસિંહ ઝાલા જેવા વ્યક્તિને મુખ્ય અતિથિ તરીકે આપ જોઈ શકો છો કે આખું ને આખું જો ઇન્વિટેશન મારી પાસે પહોંચ્યું હોય તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમામ જગ્યા ઉપર ઇન્વિટેશન પહોંચી ગયું હોય. મુખ્ય અતિથિ તરીકે તમે ધવલસિંહ ઝાલાને બોલાવો છો, તમે ધવલસિંહ ઝાલા પાસે ત્યાં સ્પીચ અપાવડાવો છો. ધવલસિંહ ઝાલા પાછા બોલે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ખૂબ જ એમની પાસે એક એવી કળા છે કે એકના બે ને બે ના ચાર કરી શકે છે, આવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ. એટલે આ એક સ્ટેજ ક્રિએટ કરવાની વાત હતી, આ ઇલ્યુઝન ક્રિએટ કરવાની વાત હતી કે હું ખૂબ જ પહોંચેલો વ્યક્તિ છું, ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું શાસક પક્ષ મારી જોડે બેઠેલું છે, તમામ સરકારી મશીનરી મારી જોડે બેઠેલી છે, કે જેના કારણે એક તો એના ઇન્વેસ્ટરોમાં એક હાવ ઉભો થાય. બીજું, ઇન્વેસ્ટરોને આમના એજન્ટોએ, દેવાંશીબેન, આ ભાઈના વ્યક્તિના મહાઠગના એજન્ટો એટલા પાવરફુલ છે કે અત્યારે પણ મને મળેલી સૂત્રોની માહિતી પ્રમાણે કે જે લોકોને કેસ કરવા માટે બહાર આવવું છે એમના સંપર્કમાં છે. કારણ કે જે વિક્ટીમ છે એ તો મેજોરિટી રિટાયર્ડ શિક્ષકો છે, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ છે, રિટાયર્ડ લોકો છે સૌથી વધુ તો. એટલે એ લોકોના આ લોકો ટચમાં છે કે તમારા પૈસા તમને પાછા મળી જશે, થોડોક સમય રાહ જુઓ. ઓફકોર્સ કોઈએ આખી જિંદગી સરકારી નોકરી કરી હોય અને પ્રોવિડન્ટ ફંડ કે એમની પાસે એમના સેવિંગ્સમાંથી જે પૈસા આવ્યા હોય, 30 લાખ રૂપિયા આવ્યા હોય, એમાંથી 10 લાખ રૂપિયા આવા ચીટરોને આપ્યા હોય, તો કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર કરવાની જગ્યા ઉપર આને ટાળશે. કારણ કે એફઆઈઆર કરવાથી શું થવાનું છે દેવાંશીબેન? આફ્ટર ઓલ એફઆઈઆર કરવાથી તો તમારે તમારા પૈસા ભૂલી જવાના છે. આપણને પણ ખબર છે કે આ કેસ કોઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તો ચાલવાનો નથી. મોટા મોટા બલાત્કારના કેસ ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નથી ચાલતા. તો આવા ફ્રોડના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આપણે આશા રાખી શકીએ? અમે તો અપીલ કરીએ સરકારને કે આવા ખરેખર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ. પણ લોકોને એવું છે કે 10-10 વર્ષ કેસ ચાલશે, અમારા પૈસા ડૂબી જશે, અને ત્યાં સુધી તો કદાચ એ દુનિયામાં હયાત પણ નહીં હોય, તો આનું રિટર્ન બેક કેવી રીતે? એટલે સરકારની એજન્સી ઉપર, પોલીસની કાર્યવાહી પર લોકોને વિશ્વાસ નથી રહ્યો, અને એટલે જ લોકો બહાર નથી આવી રહ્યા. સનાતન સત્ય છે. આમાં તો કેટલા એવા લોકો છે કે જે લોકોએ, દેવાંશીબેન, આમાં કેટલા એવા લોકો છે કે જે લોકોએ ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન કરેલા છે, અને જ્યારે તમે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન કરેલા હોય તો તમારે બહાર આવવું જ જોઈએ, તો પણ નથી આવી રહ્યા. આ આપણી માટે શરમની વાત છે. એટલે એમને એવું છે. એટલે આમાં હું ખાલી બે કરેક્શન કરું. એક તો લોકો માટે એક સૌથી મહત્વની વાત, એક જ મિનિટ આવી ગઈ શ્રદ્ધાબેન, કે એક તો પૈસા તો તમારા ઓલરેડી ડૂબેલા જ છે, એટલે નહીં આવો તો ડૂબી જશે, સામે આવશો તો કદાચ મળવાની થોડી ઘણી પણ સંભાવનાઓ અને શક્યતાઓ છે. કેમ કે એની ગાડીઓ અને જમીન ને બધું ઓલરેડી સીઝ થઈ ગયું છે. એ મળશે તો એ કોઈ સેટિંગ કરીને કાઢી લેશે, તો એ બીઝેડ પોતે કાઢશે ને કાં તો બીજા દેશમાં જશે. એ વિદેશ ફરાર થયો છે કે કેમ એ પણ નથી ખબર, કેમ કે ભારતમાં હોય અને સીઆઈડી ક્રાઇમ ન પકડી શકે એ હું માનતી નથી, કેમ કે એટલા કેપેબલ છે આપણા ઓફિસર્સ. અને બીજી વાત કે આપણે ત્યાં બાકી બધું હોય પણ રેપ કેસીસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યા છે. એટલું કરેક્શન નિશાંતભાઈ, કે આપણે ત્યાં એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જાય છે અને બહુ જલ્દી એની અંદર કન્વિક્શન થતું હોય છે. હા શ્રદ્ધાબેન, તમે કહી રહ્યા હતા કંઈક.
હું નિશાંતભાઈને એ કહેવા માંગુ છું પ્રતિપક્ષ તરીકે, નિશાંતભાઈ, બીજેડ ગ્રુપ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીમાં એમનું કોઈ એવું અસ્તિત્વ નથી કે એમના વગર અમારી પાર્ટી કે થશે. ભારતીય જનતા પાર્ટી સંઘર્ષોની બનેલી કાર્યકર્તાઓની પાર્ટી છે. એટલે એણે કંઈ એના 2 રૂપિયાથી કે એનાથી કે એના કોઈ વક્તવ્યથી કે એના કોઈ કર્તૃત્વથી અમારી પાર્ટી ચાલતી હોય એટલે એવું છે ને. એટલે અમારે એને છાવરવાનો એક નહીં, ક્યાંય પણ પ્રશ્ન પેદા થતો જ નથી. પહેલા એ તમારા માધ્યમથી ક્લિયર કરી લો. જો તમે એવું એલિગેશન લગાડતા હોય ને કે અમે કોઈ આરોપીને છાવરવા માંગે છે, એ આરોપી છે કે નહીં, અને સીઆઈડી ક્રાઇમે પૂરતા પુરાવા સાથે જે પણ કાર્યવાહી કરી અને ટ્રાન્સપરન્સી સાથે કરે, એ સરકાર બી ઈચ્છે છે અને સંગઠન બી ઈચ્છે છે, અમે બધા ઈચ્છીએ છીએ, બરોબર છે. અને એનાથી અમારી પાર્ટી નથી, એટલે અમે કોઈ એને છાવરવાના નથી ને હું એની સ્પોક્સ પર્સન બી નથી કે એને અમારી પાર્ટીમાંથી કોઈ બચાવવા આવ્યું હોય કે એના પર જે કાર્યવાહી ચાલી રહી છે એના પછી કોઈ અમારા ધારાસભ્ય કે સંસદનું કે કોઈનું કોઈ જાહેરમાં એવું સમર્થન વાળું નિવેદન આપ્યું હોય તો આપ ચોક્કસ અમારી કોલર પકડી શકો છો. તેવું કંઈ થયું નથી. પછી મારે વધારે રાજનીતિ નથી કરી. હું ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે રીતે તમે લોકોએ ભગાડી દીધા આરોપીઓને, એવું નથી. હું તમને અહીંયા 100% ખાતરી આપું છું કે જો આમાં ગુજરાતીઓના આપણા પૈસા સંડોવાયેલા છે, એના માટે અમારી સીઆઈડી ક્રાઇમ જે રાજ્યની છે એ કામ કરી રહી છે અને સરકારે કામ કરવાનું જ છે. અને આ સરકારની જવાબદારી છે. અમે કોઈ એહસાન બી નથી કરી રહ્યા. 6.5 કરોડની જનતાએ ચૂંટીને 162 સીટો એટલા માટે આપી છે કે અમારે સરકારમાં આવીને લોકોની સેવા કરવાની છે, એમના કામ કરવાના છે. અને ટેક્સ પેરના પૈસાથી બધાને સેલેરી મળે છે, જે અધિકારી કર્મચારી કામ કરે છે. તો આમાં કોઈ એહસાન બી નથી કરી રહ્યા. આ ફરજનો ભાગ છે જે અમે નિભાવી રહ્યા છે. વસ્તુ શું છે કે તમે આખો મુદ્દો ડાયવર્ટ કરવા માંગો છો. તમે આની અંદર ક્યાંય કાચું કપાત્યું એઝ અ પ્રતિપક્ષ તરીકે નિશાંતભાઈ, તો તમે અમારી કોલર પકડો કે બેન આ અમને લાગે છે કે આ ગડબડ થવાની શક્યતા છે, આ છે, આમ છે, તો કદાચ મને લાગે કે તમે એક સકારાત્મક ડિબેટ કરો છો. તમે તો મને લાગે છે કે બીજેડને પાછળથી પૃષ્ઠબળ પૂરું આપો છો કે ભાઈ ગમે તે થાય તું છૂટી જઈશ, તું બચી જઈશ, તમે બચાવની વાત એને આટલી વખત ડિબેટમાં કરી. મેં મારા ફોરમમાં આમ કીધું છે કે એકદમ ભાઈ ક્યાંય પણ જો એને ક્રાઇમ છે તને છોડવામાં નહીં આવે. મારી પાસે છેલ્લો પ્રશ્ન છે તમારા બંને માટે. નિશાંતભાઈ એકદમ ક્રિસ્પમાં 30 સેકન્ડમાં પ્લીઝ. હું ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે વાત જો ફાસ્ટ ટ્રેક કોર્ટની થઈ હોય તો મોરબીની ઘટનામાં કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલ્યો? જયસુખભાઈ પટેલ અત્યારે બેલ ઉપર છે. હરણીમાં બોટકાંડ થયો, તમામ આરોપીઓ અત્યારે બેલ ઉપર છૂટી ગયા છે. કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો? વડોદરામાં દુષ્કર્મ થયું, વડોદરામાં ગેંગરેપ થયો, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર થયો? સુરતમાં ગેંગરેપ થયું, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો? રાજકોટની દુર્ઘટના બની, અગ્નિકાંડ, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમે સજા આપી શક્યા? સાથે સાથે તમે શ્રદ્ધાબેન વચ્ચે નથી બોલ્યો, તમારી વચ્ચે નતો બોલ્યો. સાંભળી લો જરા, સાંભળી લો. હજી આગળ બોલો. તમારી જાણકારી દુરુસ્ત કરવા માંગુ છું શ્રદ્ધાબેન. તમારી જાણકારી તમે વાંચન કરવા વગર આવ્યા છો આ કેસમાં. બીઝેડ ગ્રુપ જે ખરો, એક મિનિટ સાંભળો. બેન સાંભળો. ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાની પાસેથી આ લોકો પાસેથી પૈસા હેઠીને જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો ને ક્રિપ્ટો કરન્સીમાં કરતો હતો. એટલે પૈસા તો ચાવ થઈ ગયા, પૈસા તો વિદેશોમાં પહોંચી ગયા છે. તમને હજી એ વાતની ખબર જ નથી. એ ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરતો હતો, લોકો પાસેથી પૈસા ઉઘરાઈને બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરતો હતો. એટલે પૈસા તો ઓનલાઈન માધ્યમ દ્વારા ચાવ થઈ ગયા ગુજરાતની જનતાના. અમારે પાછા લાવવાના છે. અમારે આની પ્રોપર્ટીઓ વેચીને તમે આની પ્રોપર્ટીઓ વેચવાનું ચાલુ કરો. બધું આ બધું બોલવાનું બંધ કરીને તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથ હકની પ્રોપર્ટી વેચવાનું ચાલુ કરો, લોકોને પૈસા આપવાનું ચાલુ કરો. તો તમારે ખરેખર કંઈ કરવું હોય 20,000 લોકો માટે તો પ્રોપર્ટી વેચીને પૈસા આપવાનું ચાલુ કરો. રાજનીતિ નહોતી લાવી, પણ તમે બાકી 6,000 કરોડ તો જતા રહ્યા બિટકોઇનના માધ્યમ. મારી આખી ડિબેટ સંભળાતું નથી. એક મિનિટ. આમાં કેવું, આપણે ત્રણેય મોબાઈલથી જોડાયેલા છીએ. આપણે ત્રણમાંથી એક પણ એ માઇક નથી પહેર્યું, એટલે આપણો ઓડિયો છે એ ફાટી જાય છે. એટલે પેલું ટીવીમાં ચાલે, બધાનો અવાજ સંભળાય, મોબાઈલમાં તો કોઈ કશું સંભળાતું જ નથી. એટલે હું ખાલી આપણે બધા એક પછી એક બોલીએ ને આમાં કોઈ જોશે નહીં. આ મારું નુકસાન છે, કોઈ જોશે નહીં. મને સમજાવું તો શાંતિથી જ બોલું છું. એમે એક તો મારે સાંભળો, આજે જયેશભાઈ સાંભળ્યા પછી એમે મનોસ્થિતિ સારી છે. દેવાંશીબેન મારો ટર્ન હતો ને શ્રદ્ધાબેન વચ્ચે બોલે છે, તો આવું જ થાય ને? શું થાય? ના, કઈ વાંધો નહીં. હા, આપણે શાંતિથી ડિબેટ કરીએ. એમને સારું ધ્યાન દોર્યું છે શ્રદ્ધાબેને. છેલ્લો પ્રશ્ન મારો, એકદમ છેલ્લો. મારે એકદમ પોઝિટિવ રીતે આ ચર્ચાને, આમાં કશું જ પોઝિટિવ નથી આ ઘટનામાં, તો પણ આમાં પોઝિટિવ રીતે એટલી રીતે એન્ડ કરવી છે કે શ્રદ્ધાબેન, લોકોને એટલું એશ્યોરન્સ આપો કે એ તમારી પાર્ટીનો કોઈ જેવો મોટો નેતા નથી કે લોકો એવું માને છે કે ભાજપને આપણે 40 કરોડ રૂપિયા આપી દઈએ તો આપણું કશું ન થાય અને કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. એનો એજન્ટ છે, એનો એક વિડીયો બહુ વાયરલ થયો હતો. એમાં કે જયભાઈ શાહ છે, અમિતભાઈ શાહના છોકરા, એ તો આપણા સાહેબના જીગરી છે, આવું બોલે છે.
આવું જ્યારે લોકો ત્યાં બોલતા હોય, તમે સમજો કે ભલે ગપ્પીદાસ હોય, ગપ્પા મારતો હોય, તો એ સામાન્ય માણસ તો ઇલ્યુઝનમાં આવશે. એ એવું માનશે કે ભાઈ ગૃહમંત્રીનો છોકરો બેસ્ટ ફ્રેન્ડ છે તો આનું શું થવાનું. એટલે ભ્રમણા તોડો તમે અને લોકોને કહો કે બહાર આવે. દેવાંશીબેન, પહેલી વસ્તુ તો જેણે જેટલા ગપ્પા મારવા કે જયભાઈ શાહ સાથે હોય કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે હમણાં હોટલાઇન પર વાત થઈ હોય, એ બહુ મોટું ભ્રામક અને બહુ મોટું ગપ્પું નહીં. એના કરતાં બી હું એમ કહીશ કે જેને માનસિક સ્થિતિ બિલકુલ પેલી હોય ને, આમ સમાપ્ત થઈ ગયો ને, ત્યારે લોકો પોતાની મોટી મોટી હાંકવા માટે કરતા. ઇવન જયભાઈ શાહને તો ખબર બી નહીં હોય કે આ વ્યક્તિઓ બી કોણ છે. એમનું આખું જે ફોર્મેટ છે કામ કરવાનું અલગ છે, એમને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ એ છે કે હું એ બધા તરફ નથી જતા. હું તમને ખાલી એટલું આશ્વસ્ત કરવા માંગુ છું કે જેટલા લોકોને લાગે છે કે આ ગ્રુપે એમની સાથે છેતરપિંડી કરી છે, એવા લોકો સામે આવીને પોતાની ફરિયાદ નોંધાવે, પોલીસ એમની ફરિયાદ લેશે. અને જેટલા લોકો સામે આવીને ફરિયાદ નોંધાશે, સીઆઈડી ક્રાઇમને એટલી સફળતા જે છે એટલી મજબૂત ચાર્જશીટ થશે. અને આપણા દેશની ન્યાય સંહિતામાં જેટલી પણ સબૂતો છે અને ચાર્જશીટ જે સારી ફ્રેમ થાય કે જે આ લોકો જે ક્રાઇમ કરીને ન્યાયતંત્રમાંથી રસ્તા લઈને છૂટી જતા હોય છે. જેમ કે આપણે આખો દિવસ જોયું કે રિપલની ઘટનામાં આપણે ગળું ફાડીને ડિબેટો કરી અને 24 કલાકમાં શું થયું. તો આ મને બી દુઃખ થાય છે કે ભાઈ અમે આખો 2 કલાક સુધી એ જ જોઈએ છે જે જોઈએ છે અને ઈચ્છીએ છીએ કે ભાઈ એને ક્યાં હોવું જોઈએ. પણ જ્યારે લોકો જે બેલ ઉપર બહાર આવી જતા હોય છે, નિશાંતભાઈ, તો અમને બી નથી ગમતું. આ કોઈ અમારા માટે બી કોઈ સારું નથી લાગતું. લોકોને એવું જાય છે, પણ ન્યાયતંત્ર ઉપર આપણે કમેન્ટ ન કરી શકીએ. આપણી બંધારણીય બધાની મર્યાદાઓ છે. પણ હું ચોક્કસ એટલું કહેવા માંગુ છું કે જે પણ બીજેડ ગ્રુપ સાથે જે જોડાયેલા છે, આ જે ભાઈ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી નથી, કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી. અમારા કોઈ નેતા પદાધિકારી, અમારા કોઈ પણ ચૂંટાયેલા પદાધિકારી, અમારા મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, અમારા ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, કોઈની સાથે એમનો કોઈ પણ જાતનો ભરોવો નથી. અને જો તમે ચૂંટાયેલા ત્યાંથી કંઈ તમને ચીટિંગ થઈ છે તો સામે આવો અને ફરિયાદ નોંધાવો. હવે આનાથી વધારે એઝ અ પાર્ટી સ્પોક્સ પર્સન હું ક્લિયરિટી સાથે કહી દઉં છું. ત્યાં માન્ય ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે. ધવલસિંહ ઝાલાએ પણ પોતાનું નિવેદનનું કરેક્શન કર્યું છે. બધા તમારી સાથે છે, આખી સરકાર, સંગઠન, અમે તમામ લોકો એ લોકો સાથે છીએ. તમે આવો, તમને લાગે તો ડિસ્પ્લેમાં મારો નંબર બી લખાઈ દો દેવાંશીબેન. કોઈને એવું લાગતું કે એમની ફરિયાદ પોલીસ ના લેતી હોય તો હું પણ પર્સનલી ઇન્ટરેસ્ટ લઈશ. બસ ચલો, હવે આનાથી વધારે ટ્રાન્સપરન્સીમાં તો હું શું કહી શકું. અમારો નંબર બી આપી દો. આપી દો, ખરેખર हाँ दे दो, पब्लिक हो मुझे तो जाएगा. अच्छा डायरेक्ट इन्फॉर्मेशन मिलेगी. और ठीक है, तो मैं लिखवा दूंगी फिर साथ में. અમારી પાર્ટીને સારું છે, કોઈ અમે આ લોકોને છાવરવાના મૂડમાં નથી. ઓકે નિશાંતભાઈ, પહેલાથી બસ તમે જો સાંભળો દેવાંશીબેન, જેના બી તમે લોકો ભૂતકાળમાં બી હમણાં મહિલાઓ પરની ઘટનાઓમાં ડિબેટમાં ગઈ હતી, બધા લોકો જેલના સળિયાની પાછળ છે. અને ત્યારે પણ મેં કહ્યું હતું ને, આજે પણ પાર્ટી અને સરકાર વતીથી કહું છું, માન્ય CR પાટીલ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ વતીથી કહું છું કે અમારી પાર્ટીનો ખેસ પહેરી લેશો કે ક્યાંય ફોટો પડાવી લેશો એટલે તમને ક્રાઇમ કરવાની સત્તા નહીં મળી જાય, નહીં મળી જાય, નહીં મળી જાય. ઓકે નિશાંતભાઈ, બસ લોકો આગળ આવે એની અપીલ કરવી છે મારે. અને માત્ર આમાં નહીં, આના જેવી એટલી બધી સ્કીમો ચાલી રહી છે અને તો બહુ બધી સામે આવી રહી છે. તો એક ખુલી છે, કદાચ બાકીની બધી પણ ખુલી જાય અને લોકો સામે આવે, એના માટે જો તમે કહી શકો છો. ના ના દેવાંશીબેન, બિલકુલ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું હાથ જોડીને તમારી જનતાને, ગુજરાતની જનતાને, તમારા દર્શકોને તમારા ટોક શોના માધ્યમ દ્વારા અપીલ કરવા માંગુ છું કે આ દુનિયામાં ઇઝી મની કોઈ જગ્યા ઉપર નથી. 1 કા 2 અને 2 કા 4 કરવા વાળી કોઈ એપ્લિકેશન, કોઈ દુનિયામાં એવું કોઈ સોફ્ટવેર નથી મળ્યું, દુનિયામાં એવો કોઈ પ્રોગ્રામ નથી બન્યો, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં પણ એવું પોસિબલ નથી કે તમારો 1 રૂપિયો 2 રૂપિયામાં કન્વર્ટ થઈ જાય. એટલે આવા જે ઠગાબાજ લોકો છે, આવા જે ભેજાબાજ લોકો છે, જે નાની નાની કંપનીઓ બનાવીને આટલા મોટા કરોડોના કૌભાંડો કરે છે, એમાં રૂપિયો ઇન્વેસ્ટ ના કરતા. કારણ કે હજી તો આપણે તમારા ટોક શોમાં વાત કરી રહ્યા છે એટલામાં તો સમાચાર મળી ગયા કે પાલનપુરની નાવ સ્ટાર્ટ વે કંપની મહેસાણામાં એક વેપારી શિકાર બન્યો, મલ્ટી સ્ટેટ ગ્રુપની કંપની, પછી બનાસકાંઠામાં પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ જેવી કંપની. આવા તો અસંખ્ય ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી આવાના બાકી છે દેવાંશીબેન. અને ગુજરાતની જનતા ને જે 20,000 લોકોના બીઝેડ ગ્રુપમાં પૈસા ગયા છે એમને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે બહાર આવો. તમે જો પોલીસથી ગભરાતા હો અથવા તમને પોલીસ ઉપર વિશ્વાસ ના હોય તો દેવાંશીબેન જેવા પત્રકારોનો તમે નિસ્વાર્થ ભાવે તમે એમનો સંપર્ક કરો કે જે તમારી વાચા
અને તમારી વાતો ને તમારી આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કર્યા વગર લોકોની વચ્ચે લાવશે કે આ લોકો જોડે આટલા રૂપિયાનું છેતરપિંડી થઈ ગઈ છે, પણ બહાર આવવું જરૂરી છે. એના અલગ અલગ માધ્યમ છે અત્યારના યુગમાં. માત્ર પોલીસ સિવાય પણ તમે ઘણા બધા ફેક્ટર ઈમેલના માધ્યમ દ્વારા અથવા સરકારને ડાયરેક્ટ પત્ર લખીને પણ તમે બહાર આવી શકો છો. આટલી હું બિલકુલ અપીલ કરવા માંગીશ. પણ એક જ સેકન્ડ દેવાંશીબેન, સાથે સાથે મારા બેન શ્રદ્ધાબેનને પણ એવું કહીશ કે તમારી સરકારને પત્ર લખો કે આ રમી સર્કલ, જંગલી રમી જેવી એપ્લિકેશનો પણ ઇક્કા ડબલની વાત કરે છે, એને બેન્ડ કરાવો. દરેક સોશિયલ મીડિયા અને યુવાનોને બરબાદ કરવાની વાત કરે છે. ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે દેવાંશીબેન, આને પણ બંધ કરાવો. આ લોકો પણ બીઝેડની ઇક્વિવેલન્ટ જ છે. ના, ને એમાં જુગારની લતે એટલા બધા છોકરાઓ મરી રહ્યા છે, વ્યાજના ચક્કરમાં વિષચક્રમાં ફેલાઈ રહ્યા છે. પણ જે બધું લીગલ હોય ત્યારે તમે બહુ વધારે પ્રશ્ન નથી કરી શકતા. એટલે સરકાર હવે આને ઇલીગલ કરે, બસ એવો આપણે એવી રિક્વેસ્ટ કરી શકીએ. એટલે શ્રદ્ધાબેન, આ પણ સામાજિક મુહિમમાં તમે અમારી સાથે જોડાઈ જાવ એવી અપેક્ષા. થેન્ક યુ સો મચ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. અપેક્ષા એટલી રાખું છું કે આપણે એવું વાતાવરણ બનાવી શકીએ અને સામાન્ય માણસ એમાં ભરોસો કરતો થાય. બીઝેડ બીજું કશું જ નથી, આપણા સમાજનું દર્પણ છે. તમે કેમ એવું માની રહ્યા છો કે એક વર્ષમાં તમને ખરેખર કોઈ ડબલ કરીને આપી દેશે? સરકારથી મોટી કોઈ સંસ્થા નથી હોતી, સરકારથી વધારે રૂપિયો કોઈની પાસે નથી હોતો, દેશની કોઈ સંસ્થા પાસે નથી હોતો. સરકાર પોતાની સારામાં સારી સ્કીમમાં જેટલું વળતર આપે છે એનાથી વિશેષ વળતર તમને કોણ આપવાનું? એના લાલચ હોય તમને તો એના માટે શેર માર્કેટ છે, એમાં આવડત અને એડવાન્સમાં ન્યૂઝ બહુ બધું જોઈતું હોય છે, ટેકનિક જોઈતી હોય છે. તો ઘણા બધા રસ્તા છે કમાવવાના, પણ જે કાયદેસર છે, જેમાં તમારી જવાબદારી સંસ્થાઓ લે છે, જેમાં તમારી જવાબદારી આરબીઆઈ લે છે, ત્યાં ઇન્વેસ્ટ કરો. બાકી આમને આમ ફસાયા કરશો ને એવા ભ્રમમાં રહેશો કે ભાજપનો ખેસ પહેરીએ એટલે તમને ચોરી કરવાનું લાયસન્સ મળે છે, તો એ તો હવે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંને ના પાડી દીધી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું છે જે શિક્ષકો આમાં એજન્ટ હતા એ લોકોને પણ નોકરી લઈશું એમની. તમારી નોકરી સુધી આવ્યું છે, હવે સમજો. નમસ્કાર.